ભારતમાં ચેકને લઈને એક જબરદસ્ત બદલાવ આવ્યો છે, જેને દિવસોની લાંબી રાહને માત્ર કલાકોમાં ફેરવી નાખી છે. ચાલો આજે આપણે આ મોટા બદલાવને ઊંડાણપૂર્વક સમજીએ કે આ આખી વાત શું છે અને આ કેવી રીતે શક્ય બન્યું. એ દિવસો યાદ છે જ્યારે કોઈ ચેક જમા કરાવીએ અને પછી બસ એક જ ટેન્શન હોય કે પૈસા ક્યારે આવશે. ક્યારેક દિવસો, ક્યારેક તો અઠવાડિયા નીકળી જતા. આ અનુભવ લગભગ આપણા બધાનો જ રહ્યો છે, ખરું ને? પણ હવે લાંબી રાહ જોવાનો સમય ગયો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક એવો નિયમ લાવી છે જેણે આખી ગેમ જ ચેન્જ કરી નાખી છે. હવે વાત દિવસોની નથી પણ માત્ર કલાકોની છે. કલાકોમાં પૈસા સીધા ખાતામાં. ઓકે, તો ચલો આ નવી સિસ્ટમ છે શું એને બરાબર સમજીએ. આરબીઆઈએ સ્પીડ અને ટ્રાન્સપરન્સી વધારવા માટે આ નવી સિસ્ટમ શરૂ કરી છે, જેનું નામ છે કન્ટિન્યુઅસ ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ. હા, મને ખબર છે નામ થોડું ટેકનિકલ લાગે છે, પણ એનું કામ એકદમ સિમ્પલ અને બહુ જ ફાયદાકારક છે. જુઓ, આ નવી સિસ્ટમનો સૌથી મોટો ફેરફાર એ છે કે એ જૂની બેચ પ્રોસેસિંગ સિસ્ટમને ખતમ કરી દે છે. પહેલાં શું થતું હતું ખબર છે? બેંકો દિવસમાં 1 કે 2 વાર બધા ચેક ભેગા કરે અને પછી એક સાથે ક્લિયરિંગ માટે મોકલે. આમાં બહુ જ ટાઈમ જતો, પણ હવે એવું નથી. હવે જેવો ચેક જમા થાય તરત જ એની પ્રોસેસ શરૂ. તો સવાલ એ છે કે આખરે આ નવી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? વેલ, આરબીઆઈ આ બદલાવને 2 મેઇન ફેઝમાં લાગુ કરી રહી છે. ચાલો આ બંને ફેઝને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ ટેબલ પર નજર નાખો તો તરત જ સમજાઈ જશે કે આ કેટલો મોટો ફેરફાર છે. પહેલાં જે T+1 સિસ્ટમ હતી, મતલબ કે ઓછામાં ઓછો 1 વર્કિંગ ડે તો લાગે જ, અને વચ્ચે જો શનિ રવિ કે કોઈ રજા આવી ગઈ તો સમજો કે ગયા 3-4 દિવસ. એની સામે હવે સેમ ડે ગેરંટી. ચાલો આને એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈએ આઈસીઆઈસીઆઈ બેંકનો ચેક આપ્યો અને તે એસબીઆઈ એકાઉન્ટમાં જમા કરાવ્યો. તો હવે નવી સિસ્ટમમાં શું થશે? એસબીઆઈ તરત જ એ ચેકને સ્કેન કરશે અને એની ડિજિટલ કોપી સીધી આઈસીઆઈસીઆઈ બેંકને મોકલી દેશે. એટલે ચેકને અહીંથી ત્યાં લઈ જવાનો જે સમય અને ખર્ચ હતો એ બધું જ બચી ગયું. હવે મજાની વાત જુઓ. આપણા ઉદાહરણમાં આઈસીઆઈસીઆઈ બેંકને એ જ દિવસે સાંજે 7 વાગ્યા સુધીમાં જવાબ આપવો જ પડશે કે ચેક પાસ થશે કે નહીં. અને માની લો કે કોઈ કારણસર એમણે જવાબ ન આપ્યો તો પણ ચિંતા નહીં, પૈસા ઓટોમેટિકલી ખાતામાં જમા થઈ જશે. આનાથી એક શ્યોરિટી મળે છે. અને સ્ટોરી અહીં પૂરી નથી થતી. આ તો ખાલી શરૂઆત છે. જાન્યુઆરી 2026થી તો આ પ્રોસેસ હજી પણ ફાસ્ટ થવાની છે. ત્યારે જવાબ આપવાનો ટાઈમ ઘટીને થઈ જશે માત્ર 3 કલાક. વિચાર કરો, ચેક જમા કરાવ્યાના 3 કલાકમાં પૈસા ખાતામાં આવી જશે. આ તો લગભગ ડિજિટલ ટ્રાન્સફર જેવું જ ફાસ્ટ થઈ ગયું. પણ એક વાત સમજવા જેવી છે. આટલો મોટો બદલાવ કોઈ રાતોરાત નથી આવી ગયો. આની પાછળ લગભગ 70 વર્ષની એક લાંબી સફર છે. તો ચાલો ફટાફટ આ સફર પર એક નજર મારીએ. એક જમાનો હતો જ્યારે ચેક ટપાલથી આખા દેશમાં ફરતા હતા. ત્યાંથી લઈને 2008માં જે ચેક ટ્રંકેશન સિસ્ટમ એટલે કે CTS આવી, એ એક ગેમ ચેન્જર હતી. એનાથી ચેકને ફિઝિકલી મોકલવાનું બંધ થયું અને એને ડિજિટલ ઇમેજ મોકલવાનું શરૂ થયું. બસ આ દરેક સ્ટેપે આજની આ સુપરફાસ્ટ સિસ્ટમ માટે રસ્તો બનાવ્યો છે. ઓકે, તો હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર. આ બધા બદલાવથી આખરે સામાન્ય માણસને અને વેપારીઓને શું ફાયદો થશે? જો, ફાયદા તો એકદમ ક્લિયર છે. પહેલું સ્પીડ, બીજું શ્યોરિટી અને ત્રીજું સિક્યોરિટી. હવે પાક્કું ખબર હશે કે પૈસા ક્યારે આવશે, એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું એકદમ સહેલું થઈ જાય. ખાસ કરીને નાના વેપારીઓ માટે તો આ બહુ જ મોટી રાહત છે. એમના પૈસા હવે બેંકો વચ્ચે અટવાયેલા નહીં રહે, એટલે એમનો કેશફ્લો સારો રહેશે. અને હા, બધું ડિજિટલ હોવાથી ફ્રોડ થવાના ચાન્સ પણ ઘટી જાય છે. જો કે 1-2 વાત ધ્યાનમાં રાખવા જેવી છે. આ ફાસ્ટ સર્વિસનો ફાયદો લેવા માટે કેટલીક શરતો છે. આ સેમ ડે ક્લિયરિંગની સુવિધા ફક્ત સવારે 10થી સાંજે 4 વાગ્યાની વચ્ચે જમા થયેલા ચેક માટે જ છે. જો 4 વાગ્યા પછી ચેક જમા કરાવ્યો તો એ બીજા વર્કિંગ ડે પર પ્રોસેસ થશે. અને હા, રવિવાર કે બીજી જાહેર રજાઓ પર તો થોડો વિલંબ થઈ શકે છે. ટૂંકમાં, આ નવા સુધારા સાથે ભારતની ચેક સેટલમેન્ટ સિસ્ટમ હવે દુનિયાના બેસ્ટ સ્ટાન્ડર્ડની બરાબરી પર આવી ગઈ છે. આપણે કહી શકીએ કે એ હવે ડિજિટલ પેમેન્ટની જેમ જ ઓલમોસ્ટ રિયલ ટાઈમ થઈ ગઈ છે.
અને ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવાની દિશામાં આ એક બહુ જ મોટું અને મજબૂત પગલું છે. અને આ બધું આપણને એક નવા સવાલ પાસે લાવીને ઊભો રાખે છે. વિચારો કે જ્યારે ચેક જેવી જૂની ટ્રેડિશનલ પેમેન્ટ સિસ્ટમ આટલી મોડર્ન અને ફાસ્ટ બની શકે છે, તો પછી ભવિષ્યમાં ફાઇનાન્શિયલ ટેકનોલોજી એટલે કે ફિનટેકમાં કેવા નવા ઇનોવેશન્સ જોવા મળશે? શું આનાથી પેમેન્ટની દુનિયામાં હજી કોઈ મોટી ક્રાંતિ આવશે? ચોક્કસપણે વિચારવા જેવો સવાલ છે.